ભારતના પવિત્ર 12 જ્યોતિર્લિંગમાંથી પહેલું જ્યોતિર્લિંગ સોમનાથમાં તમારા બધાનું સ્વાગત છે। આ એક જ્યોતિર્લિંગ નહીં, હિન્દુ ધર્મનું ગર્વ છે। સોમનાથ મંદિર પર 17 વાર આક્રમણ થયું। એને તોડવા માટે બહુ જ વાર પ્રયાસ કર્યા, પણ હર વખત આ મંદિર બીજી વાર વધારે તેજસ્વી સાથે તૈયાર કરવામાં આવતું હતું, કેમ કે આ મંદિર કોઈ પથ્થરની ઇમારત નહીં, સનાતન ધર્મની અમર ચેતના છે। સોમનાથ મંદિરની પૌરાણિક યાત્રા શરૂઆત થાય છે સતયુગથી, એ યુગથી કે જ્યારે સ્વર્ગમાં દેવતા અને અસુરો એક સાથે રહેતા હતા। એ સમયે ચંદ્રદેવ અનુપમ સૌંદર્ય અને તેજ માટે પ્રસિદ્ધ હતા। દક્ષ પ્રજાપતિ એક મહાન અને તેજસ્વી રાજા હતા। એમની 27 પુત્રીઓ હતી। ઈચ્છા હતા કે એમની 27 પુત્રીઓ સુખી રહે, એટલા માટે એમના વિવાહ ચંદ્રદેવથી કરાવ્યા। ચંદ્રદેવ અત્યંત રૂપવાન અને આકર્ષણ હતા। વિવાહ પછી 27 પત્ની એમની સાથે રહેવા લાગી, પણ ચંદ્રદેવનો સ્નેહ ખાલી એક જ પર હતું, રોહિણી। જો કે બધાથી પ્રિય અને સુંદર પત્ની હતા। હર સમય રોહિણી જોડે જ રહેતા। બીજી પત્ની દુઃખી થઈ, પછી એમના પિતા દક્ષ રાજા જોડે પહોંચી અને એમની પીડા બતાવી। પિતાજી, ચંદ્રદેવ અમને પ્રેમ નથી કરતા, એ ખાલી રોહિણી જોડે રહે છે। દક્ષ રાજાએ પહેલાં ચંદ્રદેવને સમજાવવાની કોશિશ કરી, પણ પછી કોઈ પરિણામ ના આવ્યું, તો ક્રોધમાં આવીને ચંદ્રદેવને શ્રાપ આપી દીધો, તમારો તેજ થોડા દિવસોમાં ઓછો થશે અને અત્યંત નિસ્તેજ થઈ જશો। ચંદ્રદેવનો તેજ થોડા દિવસોમાં ઓછો થવા લાગ્યો, શરીર દુર્લભ થઈ ગયું અને એમનું સૌંદર્ય દૂર થવા લાગ્યું। આ બદલાવથી દેવતા, ઋષિઓ અને પૃથ્વીવાસીઓ બધા ચિંતામાં આવી ગયા। ત્યારે બધા દેવતા બ્રહ્માજી જોડે જાય છે। બ્રહ્માદેવે કહ્યું, ચંદ્રદેવને પૃથ્વી પર પ્રભાસ તીર્થ જઈ ભગવાન શિવની તપસ્યા કરવી જોઈએ। ચંદ્રદેવ પછી પ્રભાસ, જે આજે સોમનાથના નામે પ્રસિદ્ધ છે, સમુદ્રના તટ પર શિવલિંગ સ્થાપિત કર્યું અને કઠોર તપમાં લિંગ થઈ ગયા। એમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવ પ્રગટ થયા। તમારી તપસ્યાથી હું પ્રસન્ન છું, હું તમને દક્ષના શ્રાપથી મુક્તિ આપું છું, પણ આ શ્રાપ એટલું કઠિન છે કે પૂરી રીતે સમાપ્ત નહીં કરી શકાય, એટલા માટે તમારો તેજ દર મહિને 15 દિવસ ઓછો થશે અને 15 દિવસ વધશે। આ વરદાનના કારણે આજે પણ ચંદ્રમાં કૃષ્ણ પક્ષમાં ઓછો થતા અને શુક્લ પક્ષમાં વધતો જોવા મળે છે। ચંદ્રદેવને ભગવાન શિવથી એક બીજું વરદાન માગ્યું, હે પ્રભુ, આ શિવલિંગમાં સદાય વાસ કરો। ભગવાન શિવે આ વરદાન પણ સ્વીકારી લીધું। ત્યારથી આ શિવલિંગ સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગના નામથી પ્રસન્ન થયું। ચંદ્રદેવ ભગવાન શિવની કૃપાથી સોનાનું મંદિર બનાવ્યું। ત્રેતા યુગમાં રાવણ, જે શિવના પરમ ભક્ત હતા, એમને ચાંદીનું મંદિર બનાવ્યું। દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ ચંદનના લાકડાથી મંદિર બનાવ્યું હતું। જ્યારે તમે મંદિરની અંદર દર્શન કરીને બહાર આવો છો, ત્યારે તમને આ સ્તંભ દેખાશે। કલ્પના કરો કે હજારો વર્ષ પહેલાં ના તો ઉપગ્રહ હતો કે જીપીએસ, તો હજારો વર્ષ પહેલાં આ મંદિર બનાવ્યું હતું, તો આપણા પૂર્વજોએ કઈ રીતે અનુમાન લગાવ્યું કે અહીંથી દક્ષિણ ધ્રુવ સુધી એક સીધી રેખા જાય છે।
એની વચ્ચે ના તો કોઈ પર્વત છે કે ના જમીન. આ તમે ગૂગલ મેપ પર જોઈ શકો છો. ઈસવીસન 1299માં અલાઉદ્દીન ખિલજીએ એના સેનાપતિ ઉલુગ ખાનને મંદિરના આક્રમણ માટે મોકલ્યો. એ સમયે સૌરાષ્ટ્રના 16 વર્ષના રાજપૂત યોદ્ધા હમીરસિંહ ગોહિલને એમના રાજપૂત સાથીઓની સાથે મંદિરની રક્ષા માટે મોરચો સંભાળ્યો હતો. હમીરજી ગોહિલ અને એમના સાથીઓએ સોમનાથની રક્ષા માટે લગભગ 9 દિવસ સુધી યુદ્ધ કર્યું. ધીમે ધીમે યોદ્ધા શહીદ થતા ગયા અને દુશ્મનોએ મંદિરને ચારો બાજુથી ઘેરી લીધું. 9મા દિવસે હમીરજી અને બીજા થોડા સૈનિકો જ હતા જે અંતિમ શ્વાસ સુધી લડતા રહ્યા. અંતમાં જ્યારે હમીરજીનું માથું કપાઈ ગયું તો પણ એમનું શરીર શત્રુઓ સામે લડતું રહ્યું, કેમ કે અંતિમ શ્વાસ સુધી મંદિરની રક્ષા કરી શકે. આ દ્રશ્ય જોઈ દુશ્મનોમાં ભય ફેલાઈ ગયો કે આ કેવી રીતે સંભવ છે. અંતમાં મુસ્લિમ સેના મંદિરમાં પ્રવેશ કરી લીધો અને હમીરજી રણભૂમિમાં શહીદ થઈ ગયા. એમનું બલિદાન મંદિરને બચાવી ના શક્યું, પણ એમની વીરતા આજ પણ અમર છે. સોમનાથ મંદિરમાં આજ પણ પરંપરા અને સન્માન નિભાવે છે. મંદિરના શિખર પર ચડાવવામાં આવે એ ધજા પહેલા હમીરજીના સ્મારક પર લઈ જવામાં આવે છે, પછી મંદિર પર ચડાવવામાં આવે છે.